નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુલિંગ સિસ્ટમની અંદર એર કુલિંગ અને વોટર કુલિંગના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 31 જેની અંદર 46 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન, એન્જિન કુલિંગ પદ્ધતિમાં ફેનનો એટલે કે પંખાનો હેતુ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ કુલન્ટનો પ્રવાહ વધારવાનો, બી રેડિએટર દ્વારા સક્રિય રીતે હવા ખેંચવાનો, સી એન્જિન ઉપરથી હવા ફેંકીને ઠંડુ કરવાનો અને ડી વોટર પંપ ઓપરેટ કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રેડિએટર દ્વારા સક્રિય રીતે હવા ખેંચવાનો. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા રેડિએટરની આકૃતિ પણ અહીંયા લીધેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે રેડિએટરની અંદર જે ફેન આવે છે, પંખો, તેનો મુખ્ય હેતુ રેડિએટર દ્વારા સક્રિય રીતે હવા ખેંચવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો નીચેની જમણી બાજુની જે આકૃતિ છે, તો એની અંદર જે ફેન છે એ વાતાવરણની હવાને સક એટલે કે ખેંચે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કુલિંગ ફેનને સામાન્ય રીતે ક્યાં લગાવવામાં આવે છે? તો ઓપ્શન એ વોટર પંપ પુલી, બી એન્જિન પુલી, સી ક્રેન્કશાફ્ટ પુલી અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટર પંપ પુલી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નાના સ્થિર એન્જિન તથા ટુ વ્હીલર માટે કેવા પ્રકારની કુલિંગ સિસ્ટમ વપરાય છે? તો ઓપ્શન એ એર કુલિંગ, બી વોટર કુલિંગ, સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એર કુલિંગ. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા ટુ વ્હીલરનું જે એન્જિન આવે છે એની આકૃતિ પણ અહીંયા બતાવી છે. અહીંયા તમે જોઈ શકો છો કે બહારની બાજુ જે આ પટ્ટીઓ આપેલી હોય છે એને ફિન્સ કહેવામાં આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે સિલિન્ડર અને હેડ ઉપર અહીંયા જે મેટલ ફિન્સ આપી છે એના દ્વારા હવાની મદદથી એન્જિન ઠંડુ થાય છે. મિત્રો આ ફિન્સનો મુખ્ય હેતુ એ છે કે સરફેસ એરિયા એટલે કે જે કોન્ટેક્ટ એરિયા આવે છે એ વધી જાય છે, જેના કારણે એન્જિન ઝડપથી ઠંડુ થઈ જાય છે. એટલા માટે મિત્રો આ ફિન્સ સિલિન્ડર અને હેડ ઉપર આ રીતે ફિન્સ આપવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, દરેક એન્જિનમાં અસરકારક કુલિંગ માટે સિલિન્ડરની આજુબાજુ શું આપેલું હોય છે? તો ઓપ્શન એ રેડિએટર, બી વોટર ટ્યુબ, સી વોટર જેકેટ અને ડી વોટર રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વોટર જેકેટ. તો મિત્રો અહીંયા 4 સિલિન્ડર એન્જિનની આપણે એન્જિન બ્લોક પણ અહીંયા બતાવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે સિલિન્ડર બોર છે એની આજુબાજુ જે હોલ્સ આપેલા છે તો એ વોટર જેકેટ હોય છે, જેની અંદર વોટર સર્ક્યુલેટ થાય છે અને એન્જિનને ઠંડુ રાખે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, થર્મોસ્ટેટ વાલ્વ કેટલા પ્રકારના હોય છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 3. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, કુલિંગ સિસ્ટમમાં પાણીનું જરૂરી તાપમાન ખાલી જગ્યાની મદદથી ઓટોમેટિકલી કંટ્રોલ કરવામાં આવે છે. તો ઓપ્શન એ ઇનલેટ વાલ્વ, બી એક્ઝોસ્ટ વાલ્વ, સી થર્મોસ્ટેટ વાલ્વ અને ડી ટ્રાન્સફર વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્મોસ્ટેટ વાલ્વ. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા થર્મોસ્ટેટ વાલ્વની આકૃતિ પણ અહીંયા બતાવી છે કે કુલિંગ સિસ્ટમમાં પાણીનું જરૂરી તાપમાન થર્મોસ્ટેટ વાલ્વની મદદથી ઓટોમેટિકલી કંટ્રોલ એટલે કે નિયંત્રણ કરવામાં આવે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, વાહનમાં મોટાભાગે તાપમાન દર્શાવતો ભાગ આપવામાં આવે છે જે ખાલી જગ્યાનું તાપમાન દર્શાવે છે. તો ઓપ્શન એ એન્જિન પિસ્ટન, બી લુબ્રિકેટિંગ ઓઇલ, સી એન્જિન સિલિન્ડર અને ડી જેકેટ કુલિંગ વોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જેકેટ કુલિંગ વોટર. ત્યારબાદ આઠમો પ્રશ્ન, કુલિંગ પદ્ધતિમાં નીચેનામાંથી કયો ભાગ નથી હોતો? તો ઓપ્શન એ રેડિએટર, બી વોટર પંપ, સી પ્રેશર કેપ અને ડી એર કમ્પ્રેસર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એર કમ્પ્રેસર. તો મિત્રો કુલિંગ સિસ્ટમમાં રેડિએટર પણ હોય છે, વોટર પંપ પણ હોય છે અને પ્રેશર કેપ પણ રેડિએટરની અંદર હોય છે. તો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં કુલિંગ પદ્ધતિમાં એર કોમ્પ્રેસર હોતું નથી. ત્યારબાદ નવમો પ્રશ્ન, સિલિન્ડર બ્લોક અને હેડ બ્લોક પર ફિન્સ આપવામાં આવે છે તે કઈ સિસ્ટમ કહેવાય? તો ઓપ્શન એ એર કુલિંગ, બી વોટર કુલિંગ, સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એર કુલિંગ. તો સમજ માટે અગાઉ જે પ્રશ્ન આપણે ચર્ચા કરી ગયા, તો અહીંયા ફરીથી આપણે
અહીંયા આકૃતિ મૂકેલી છે, તમે જોઈ શકો છો કે સિલિન્ડર બ્લોક અને હેડ બ્લોક ઉપર ફિન્સ આપવામાં આવે છે, તો એ એર કુલિંગ સિસ્ટમ કહેવાય. ત્યારબાદ 10મો પ્રશ્ન, થર્મોસ્ટેટનો હેતુ એન્જિનને ખાલી જગ્યા રાખવાનો છે. તો ઓપ્શન એ ઠંડુ, બી ગરમ, સી વોર્મઅપ અને ડી ઇચ્છિત તાપમાને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વોર્મઅપ. ત્યારબાદ 11મો પ્રશ્ન, મરીન એન્જિનમાં સામાન્યતઃ કયા કુલિંગ મીડિયમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફેન, બી કુલન્ટ, સી સમુદ્રનું પાણી અને ડી કુલિંગ વોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સમુદ્રનું પાણી એટલે કે સી વોટર. તો મિત્રો મરીન એન્જિન એટલે કે જે દરિયામાં જે એન્જિનનો ઉપયોગ થાય છે, તો એમાં કુલિંગ મીડિયમ તરીકે સમુદ્રનું પાણી એટલે કે સી વોટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, સિલિન્ડર બ્લોકમાં કુલિંગ સિસ્ટમનું કુલન્ટ અથવા તો પાણી પરિભ્રમણ કરી શકે તે માટે જે પોલાણ હોય છે તેને ખાલી જગ્યા કહે છે. તો એ વોટર જેકેટ, બી ઓઇલ હોલ, સી કુલિંગ ફિન્સ અને ડી ઓવરફ્લો પાઇપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટર જેકેટ. ત્યારબાદ 13મો પ્રશ્ન, આધુનિક વાહનોમાં પંપ વડે ઓપરેટ થતી કુલિંગ પદ્ધતિ શા માટે પસંદ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પ્રેશર વગર પાણીનો જથ્થો વધારી શકાય છે, બી સિલિન્ડર હેડ અને વાલ્વને વધારે પડતા ઠંડા કરે છે, સી બધી સ્થિતિમાં ઊંચા દરથી કુલિંગ પૂરું પાડે છે અને ડી તેમાં ઓપરેશન માટે ઓછા ભાગની જરૂર પડે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બધી સ્થિતિમાં ઊંચા દરથી કુલિંગ પૂરું પાડે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, ઊભા રેડિએટરમાં થર્મોસાઇફન કુલિંગ પદ્ધતિમાં પાણીના પ્રવાહની દિશા ખાલી જગ્યા હોય છે. તો ઓપ્શન એ ઉપરથી નીચે, બી નીચેથી ડાબી તરફ, સી ડાબી તરફથી જમણી તરફ અને ડી જમણેથી ડાબી તરફ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઉપરથી નીચે. તો મિત્રો અહીંયા થર્મોસાઇફન કુલિંગ પદ્ધતિ પણ આપણે અહીં બતાવી છે. તમે અહીંયા જોઈ શકો છો કે જે પાણીના પ્રવાહની દિશા છે વોટરની એ ઉપરથી નીચેની તરફ હોય છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, એન્જિનમાં કુલિંગ પદ્ધતિમાં થર્મોસ્ટેટ વાલ્વ ઉપર આપેલ તમામ તાપમાનના માર્કિંગનો અર્થ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ બંધ થવાનું તાપમાન, બી ખુલવાનું તાપમાન, સી સિલિન્ડર હેડનું તાપમાન અને ડી ઇનલેટ મેનિફોલ્ડનું તાપમાન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ખુલવાનું તાપમાન. ત્યારબાદ 16મો પ્રશ્ન, નીચેનામાંથી શેમાં સેપરેટ પંપનો ઉપયોગ રેડિએટરમાં ઠંડુ પાણી પરિભ્રમણ માટે થાય છે? તો ઓપ્શન એ વાહનનું એન્જિન, બી ખેતીવાડીનું એન્જિન, સી મરીન એન્જિન અને ડી ઇન્ડસ્ટ્રીયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મરીન એન્જિન. ત્યારબાદ 17મો પ્રશ્ન, એન્જિન ઓવરહીટિંગ ખાલી જગ્યાને લીધે થાય છે? તો ઓપ્શન એ કુલિંગ સિસ્ટમમાં કુલન્ટની અછત, બી એન્જિન ઓઇલની સ્નિગ્ધતા બહુ નીચી હોવાથી, સી એન્જિનના એક્સિલરેશન અને ડી ઊંચું કમ્પ્રેશન પ્રેશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કુલિંગ સિસ્ટમમાં કુલન્ટની અછત. તો મિત્રો એન્જિન હીટિંગ થવાનું મુખ્ય કારણ કુલિંગ સિસ્ટમમાં કુલન્ટની અછત હોય તો એને લીધે થાય છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, વોટર કુલ્ડ ડીઝલ એન્જિનમાં પાણીનું સામાન્ય તાપમાન ખાલી જગ્યા હોય છે? તો ઓપ્શન એ 50 સેલ્સિયસથી 60 સેલ્સિયસ, બી 70 સેલ્સિયસથી 80 સેલ્સિયસ, સી 100 સેલ્સિયસથી 120 સેલ્સિયસ અને ડી 200 સેલ્સિયસથી 250 સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 70 સેલ્સિયસથી 80 સેલ્સિયસ. ત્યારબાદ 19મો પ્રશ્ન, થર્મોસાઇફન કુલિંગ સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ ખાલી જગ્યા દ્વારા થાય છે? તો ઓપ્શન એ બેલ્ટ દ્વારા ચાલતા વોટર પંપ, બી હવાનું પરિભ્રમણ, સી પાણીની ઘનતાના તફાવત અને ડી બેલ્ટ દ્વારા ચાલતો ફેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પાણીની ઘનતાના તફાવતના કારણે. તો મિત્રો થર્મોસાઇફન કુલિંગ સિસ્ટમમાં પાણીનું રોટેશન એટલે કે પરિભ્રમણ પાણીની જે ડેન્સિટી એટલે કે ઘનતાનો જે તફાવત હોય છે એના કારણે થાય છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, એન્જિન કુલિંગ સિસ્ટમમાં થર્મોસ્ટેટ વાલ્વનો હેતુ શું છે? તો ઓપ્શન એ કુલન્ટને ઉકળતું રોકવાનો, બી એન્જિનને ઝડપથી ગરમ થવા દેવાનો, સી સિસ્ટમને ઉત્કલન બિંદુ સુધી હવા પ્રેશરાઇઝ કરવાનો અને ડી ડ્રાઈવરને કુલન્ટનું તાપમાન દર્શાવવાનો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એન્જિનને ઝડપથી ગરમ થવા દેવાનો. ત્યારબાદ 21મો પ્રશ્ન, કોઈ ડીઝલ એન્જિનની કુલિંગ સિસ્ટમમાં
રેડિએટર પર નવી પ્રેશર કેપ લગાવ્યા પછી પણ વાલ ડાયાફ્રામ આગળથી કુલન્ટનો વ્યય એટલે કે લોસ થવાનો ઉપાય શું છે? તો ઓપ્શન એ થર્મોસ્ટેટ વાલ્વને દૂર કરો, બી રેડિએટર કોર બદલવો, સી ફ્લેક્સિબલ હોસ પાઇપ બદલવો અને ડી રેડિએટર ભરવાનું મુખ નવું ફિટ કરવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિએટર કોર બદલવો. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે કોઈ ડીઝલ એન્જિનની કુલિંગ સિસ્ટમમાં રેડિએટર પર નવી પ્રેશર કેપ લગાવ્યા પછી પણ વાલ ડાયાફ્રામ આગળથી કુલન્ટનો લોસ એટલે કે વ્યય થાય તો એના માટે જે રેડિએટર કોર આવે છે એ તમારે બદલવો પડે. ત્યારબાદ 22મો પ્રશ્ન, એક મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિનની કુલિંગ સિસ્ટમમાં વાતાવરણની હવા દાખલ થવાનું લક્ષણ શું છે? તો ઓપ્શન એ ઓવરહીટિંગ, બી કુલન્ટ સ્નિક થઈ જાય છે, સી કુલન્ટ લાલ થઈ જાય છે અને ડી કુલન્ટ લીલું થઈ જાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કુલન્ટ સ્નિક થઈ જાય છે એટલે કે કુલન્ટ વિસ્કસ થઈ જાય છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, થર્મોસ્ટેટ વાલ્વ એ એક પ્રકારનો ચેક વાલ્વ છે અને તે ઠંડા એન્જિનને ઝડપથી કાર્યકારી ઉષ્ણતામાન એટલે કે તાપમાન સુધી લાવવામાં મદદ કરે છે. થર્મોસ્ટેટ વાલ્વ આશરે ખાલી જગ્યા પર ઓપરેટ થવો જોઈએ. તો ઓપ્શન એ 20 સેલ્સિયસ, બી 50 સેલ્સિયસ, સી 80 સેલ્સિયસ અને ડી 90 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 80 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો થર્મોસ્ટેટ જે વાલ્વ હોય છે એ 70થી અગાઉના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી કે 70થી 80 ડિગ્રી જે ટેમ્પરેચર હોય છે એના ઉપર ઓપરેટ થાય છે. તો અહીંયા જે ઓપ્શન આપે છે તો એમાં ઓપ્શન સી 80 ડિગ્રી સેલ્સિયસ જવાબ આવશે. ત્યારબાદ 24મો પ્રશ્ન, થર્મોસાઇફન કુલિંગ સિસ્ટમના રેડિએટર દ્વારા પાણીના પ્રવાહની દિશા ખાલી જગ્યા હોય છે. તો ઓપ્શન એ ઉપરથી નીચે તરફ, બી આગળથી પાછળની તરફ, સી નીચેથી ઉપરની તરફ અને ડી પાછળથી આગળની તરફ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઉપરથી નીચેની તરફ. તો મિત્રો અગાઉ પણ આ પ્રશ્ન આવી ગયેલો, અહીંયા ટ્વિસ્ટ એટલે કે ફેરફાર કરીને ફરીથી પૂછ્યો છે. તો મિત્રો તમારી પરીક્ષામાં પ્રશ્ન ફેરફાર કરી એટલે કે ટ્વિસ્ટ કરીને પણ આવી શકે છે. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે પાણીના પ્રવાહની દિશા ઉપરથી નીચેની તરફ છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, એન્જિનમાં વોટર કુલિંગ પદ્ધતિ અલગ અલગ પ્રકારની હોય છે. વોટર પંપ આપવામાં આવેલ વોટર કુલિંગ સિસ્ટમના પ્રકારનું નામ આપો. તો ઓપ્શન એ થર્મોસાઇફન સિસ્ટમ, બી ફોર્સ સર્ક્યુલેશન સિસ્ટમ, સી ડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ અને ડી ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફોર્સ સર્ક્યુલેશન સિસ્ટમ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે પંપ સર્ક્યુલેશન સિસ્ટમ એટલે કે ફોર્સ ફીડ સિસ્ટમ કહેવામાં આવે છે. તો અહીંયા થર્મોસાઇફન સિસ્ટમથી થર્મોસાઇફન જે સિસ્ટમ હોય છે એમાં નેચરલી વોટર જે હોય છે પાણી એ તફાવત ડેન્સિટી એટલે કે ઘનતાના તફાવતના કારણે એ ઉપરથી નીચેની તરફ આવે છે. પણ પંપ સર્ક્યુલેશન સિસ્ટમમાં અહીંયા પંપનો ઉપયોગ કરેલો હોય છે એટલે કે ફોર્સ ફીડ સિસ્ટમ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ 26મો પ્રશ્ન, કુલિંગ પદ્ધતિમાં કયું એક લોકેશન થર્મોસ્ટેટ માટે સાચું છે? તો ઓપ્શન એ અપર હોસ અને રેડિએટરની વચ્ચે, બી રેડિએટર અને બોટમ હોસની વચ્ચે, સી હોસ અને એન્જિન વોટર જેકેટ વચ્ચે અને ડી એન્જિન વોટર જેકેટ અને અપર હોસ વચ્ચે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એન્જિન વોટર જેકેટ અને અપર હોસ વચ્ચે. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કુલિંગ પદ્ધતિમાં જે થર્મોસ્ટેટનું જે લોકેશન એટલે કે જે સ્થાન જે જગ્યા એટલે કે સ્થાન હોય છે એ કઈ હોય છે? એન્જિન વોટર જેકેટ અને અપર હોસ પાઇપ. રેડિએટરની જે અપર હોસ પાઇપ છે મિત્રો આ ઉપરની એને અપર હોસ પાઇપ કહેવાય છે અને જે વોટર જેકેટ જે એન્જિનની આજુબાજુ હોય છે તો એ બંને વચ્ચે અહીંયા જે થર્મોસ્ટેટ હાઉસિંગ લખ્યું છે તો એની અંદર થર્મોસ્ટેટ વાલ્વ લોકેશન એટલે કે લોકેટ કરેલો હોય છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, કુલિંગ પદ્ધતિમાં કુલન્ટનું ઉત્કલન બિંદુ વધે છે. ઉત્કલન બિંદુના વધારા માટે નીચેનામાંથી કયું કારણ શક્ય છે? તો ઓપ્શન એ વોટર જેકેટ, બી વેક્યુમ વાલ્વ, સી પ્રેશર રેડિએટર કેપ અને ડી રેડિએટર કોર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી
પ્રેશર રેડિએટર કેપ. તો મિત્રો અહીંયા રેડિએટરની આકૃતિ પણ આપણે બતાવી છે અને અહીંયા એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એને પ્રેશર રેડિએટર કેપ કહેવામાં આવે છે. ત્યારબાદ 28મો પ્રશ્ન, કયા પ્રકારની કુલિંગ સિસ્ટમમાં સિલિન્ડર હેડ પર ફિન્સનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઓઇલ કુલિંગ, બી વોટર કુલિંગ, સી લિક્વિડ કુલિંગ અને ડી એર કુલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એર કુલિંગ. તો મિત્રો અગાઉ પણ આ બે પ્રશ્નો આ રીતે પૂછાઈ ગયા. અહીંયા ફરીથી ટ્વિસ્ટ એટલે કે ફેરફાર કરીને ફરીથી એના એ જ પ્રશ્ન પૂછાયેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સિલિન્ડર અને હેડ ઉપર જે ફિન્સનો ઉપયોગ કરેલો હોય છે એને એર કુલિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. ત્યારબાદ 29મો પ્રશ્ન, એર કુલિંગ એન્જિનમાં ગરમીને કાઢી નાખવાનો કયો ભાગ મદદ કરે છે? તો ઓપ્શન એ એન્જિન પિસ્ટન, બી એન્જિન ક્રેન્કશાફ્ટ, સી એક્ઝોસ્ટ પાઇપ અને ડી સિલિન્ડર અને હેડ ફિન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિલિન્ડર અને હેડ ફિન્સ. ત્યારબાદ 30મો પ્રશ્ન, કુલિંગ સિસ્ટમના કયા પ્રકારમાં ઠંડકનો દર ખૂબ ઓછો હોય છે? તો ઓપ્શન એ થર્મોસાઇફન સિસ્ટમ, બી એર કુલિંગ સિસ્ટમ, સી ફોર્સ ફીડ સિસ્ટમ અને ડી પમ્પ સર્ક્યુલેશન સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થર્મોસાઇફન સિસ્ટમ. તો મિત્રો થર્મોસાઇફન જે સિસ્ટમ છે તો એમાં ઠંડકનો દર બહુ ઓછો એટલે કે નીચો હોય છે. ત્યારબાદ 31મો પ્રશ્ન, ફોર્સ ફીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીને પરિભ્રમણ એટલે કે રોટેશન કરવા માટે કયા ભાગને દબાણ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પંપ, બી થર્મોસ્ટેટ, સી પાણીની ઘનતા એટલે કે ડેન્સિટી ઓફ વોટર અને ડી વોટર જેકેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પંપ. તો મિત્રો અહીંયા ફોર્સ ફીડ જે સિસ્ટમ છે તો એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા પાણીને પરિભ્રમણ કરવા માટે જે પંપ હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, પાણીના પંપમાં પાણીના લીકેજને કયા ભાગથી અટકાવી શકાય છે? તો ઓપ્શન એ ઇમ્પેલર, બી બેરિંગ, સી સીલ અને ડી પુલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સીલ. ત્યારબાદ 33મો પ્રશ્ન, કુલિંગ સિસ્ટમમાં પાણી ક્યાં હોય છે? તો ઓપ્શન એ રેડિએટરની ઉપલી ટાંકી, બી રેડિએટરની નીચલી ટાંકી, સી એન્જિન વોટર જેકેટ અને ડી એક્સપાન્શન ટાંકી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિએટરની નીચલી ટાંકી એટલે કે રેડિએટર લોઅર ટેન્ક. તો સમજ માટે આપણે અહીંયા રેડિએટરની આકૃતિ પણ બતાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બોટમ જે ટેન્ક હોય છે તો એમાં કુલિંગ સિસ્ટમનું પાણી અહીંયા હોય છે. ત્યારબાદ 34મો પ્રશ્ન, પ્રેશરાઇઝ કુલિંગ સિસ્ટમમાં થર્મોસ્ટેટ વાલ્વ ક્યાં સ્થિત હોય છે? તો ઓપ્શન એ વોટર પંપના પાણીનો આઉટલેટ, બી રેડિએટરના પાણીનો આઉટલેટ, સી વોટર જેકેટના પાણીનો આઉટલેટ અને ડી સિલિન્ડર હેડના પાણીનો આઉટલેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિલિન્ડર હેડના પાણીનો આઉટલેટ. ત્યારબાદ 35મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા રેડિએટરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ રેડિએટરની ઉપલી ટાંકી, બી રેડિએટરની નીચલી ટાંકી, સી રેડિએટર ડ્રેઇન પ્લગ અને ડી રેડિએટર કેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિએટર કેપ. ત્યારબાદ 36મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વોટર પંપ પુલી, બી વોટર પંપ ઇમ્પેલર, સી વોટર પંપ હાઉસિંગ અને ડી વોટર પંપ શાફ્ટ. તો મિત્રો આ જે આકૃતિ આપી છે એ વોટર પંપની છે અને એની અંદર જે એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું સાચું નામ છે ઓપ્શન નંબર બી વોટર પંપ ઇમ્પેલર. ત્યારબાદ 37મો પ્રશ્ન, એર કુલ્ડ એન્જિનમાં મેટલ ફિન્સ ક્યાં આપવામાં આવે છે? તો ઓપ્શન એ સિલિન્ડર અને હેડ, બી એક્ઝોસ્ટ પાઇપ, સી વાલ્વ ડોર અને ડી ઇન્ટેક મેનિફોલ્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિન્ડર અને સિલિન્ડર હેડ. ત્યારબાદ 38મો પ્રશ્ન, થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ કેવી રીતે થાય છે? તો ઓપ્શન એ પાણીના ફોર્સ દ્વારા, બી ગરમ અને ઠંડા પાણીની ઘનતા દ્વારા, સી પાણીના ગુરુત્વાકર્ષણ દ્વારા અને ડી પાણીના જેકેટ્સ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગરમ અને ઠંડા પાણીની જે ઘનતા હોય છે એના તફાવતના કારણે થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ થાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગરમ અને ઠંડા પાણીની ઘનતા દ્વારા.
એટલે કે બાય ડેન્સિટી ઓફ વોટર ઓફ હોટ એન્ડ કોલ્ડ વોટર. ત્યારબાદ 39મો પ્રશ્ન, થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું સ્તર એટલે કે લેવલ નીચે આવવાની અસર શું છે? તો ઓપ્શન એ સતત સર્ક્યુલેશન એટલે કે સર્ક્યુલેશન કન્ટિન્યુ, બી ઓછું સર્ક્યુલેશન, સી બંધ સર્ક્યુલેશન અને ડી ઉચ્ચ સર્ક્યુલેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બંધ સર્ક્યુલેશન એટલે કે સર્ક્યુલેશન ડિસકન્ટિન્યુ. ત્યારબાદ 40મો પ્રશ્ન, પંપ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમમાં વોટર પંપ કેવી રીતે ચાલે છે? તો ઓપ્શન એ બેલ્ટ દ્વારા, બી ગિયર દ્વારા, સી ચેન દ્વારા અને ડી કપલિંગ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેલ્ટ દ્વારા. ત્યારબાદ 41મો પ્રશ્ન, થર્મોસ્ટેટ વાલ્વ કઈ સ્થિતિમાં ખુલ્લો હોય છે? તો ઓપ્શન એ એન્જિનનું ઓછું તાપમાન, બી એન્જિનનું ઉચ્ચ તાપમાન, સી એન્જિનનું ઓપરેટિંગ તાપમાન અને ડી એન્જિનનું ઠંડુ તાપમાન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એન્જિનનું ઓપરેટિંગ તાપમાન એટલે કે ઓપરેટિંગ ટેમ્પરેચર ઓફ એન્જિન. ત્યારબાદ 42મો પ્રશ્ન, રેડિએટર દૂર કરવાની પ્રક્રિયા કોની સાથે સંબંધિત છે? તો ઓપ્શન એ રેડિએટરમાં ટોપ ઓફ વોટર, બી રેડિએટર સાથેના તમામ જોડાણોને ડિસ્કનેક્ટ કરો, સી ટેપ વોટર હોસ પાઇપને જોડો અને ડી બોટમ વોટર હોસ પાઇપને જોડો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિએટર સાથેના તમામ જોડાણોને ડિસ્કનેક્ટ કરો એટલે કે ડિસ્કનેક્ટ ધ ઓલ કનેક્શન વિથ રેડિએટર. ત્યારબાદ 43મો પ્રશ્ન, આ ક્લિનિંગ પદ્ધતિનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ક્લિનિંગ પદ્ધતિનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ પ્રેશર ફ્લશિંગ સિસ્ટમ, બી રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ, સી એન્જિન કુલિંગ સિસ્ટમ અને ડી વોટર ડ્રેનિંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ. તો મિત્રો અહીંયા જે રેડિએટરની ક્લિનિંગ કરવાની જે પદ્ધતિ છે તો એ રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે એર અને વોટર એ બંને ભેગા કરીને રેડિએટરની ફ્લશિંગ એટલે કે ક્લિનિંગ કરવામાં આવે છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, રેડિએટર રિવર્સ ફ્લશિંગ ક્લિનિંગમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એર દબાણ સાથે પાણી ફ્લશિંગ, બી એન્જિન ઓઇલ સાથે ફ્લશિંગ પાણી, સી ઠંડુ ઓઇલ સાથે પાણી ફ્લશિંગ અને ડી સોપ ઓઇલ સાથે પાણી ફ્લશિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એર દબાણ સાથે પાણી ફ્લશિંગ. તો અગાઉની આકૃતિમાં આપણે જોયું કે એર અને પાણી બંને સાથેનો ઉપયોગ કરી અને રેડિએટરને રિવર્સ ફ્લશિંગ પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ 45મો પ્રશ્ન, એન્જિન બ્લોકમાં પાણીના પેસેજમાં ઉતારવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પાણીના દ્રાવકને ઇન્જેક્ટિંગ દ્વારા, બી ઓઇલના દ્રાવકને ઇન્જેક્ટિંગ દ્વારા, સી તાજી હવાને ઇન્જેક્ટ કરીને અને ડી સાધનો વડે સાફ કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણીના દ્રાવકને ઇન્જેક્ટિંગ દ્વારા. ત્યારબાદ 46મો પ્રશ્ન, ક્ષતિગ્રસ્ત રેડિએટર કોર ટ્યુબના નુકસાનને કેવી રીતે તપાસશો? તો ઓપ્શન એ જોઈને તપાસવું એટલે કે ચેક વિઝ્યુઅલી, બી ખાસ સાધનો દ્વારા તપાસવું, સી કમ્પ્યુટર દ્વારા તપાસવું અને ડી બોર ડાયલ ગેજ દ્વારા તપાસવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જોઈને તપાસવું એટલે કે ચેક વિઝ્યુઅલી એટલે કે નરી આંખે તપાસવું. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈએમપી ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું.